ભાણાભાઈ હતા સુથાર, એ સરસ મજાનું હિંડોળું લઈ આવી અહીંયા કને મહારાજને સામા બંગલામાં હિંડોળો ઊભો કર્યો અને મહારાજને વિનંતી કરી. મહારાજ ત્યાં કને ગયા છે. ઘણા હરિભક્તો આવ્યા, મહારાજને પ્રેમથી ઝુલાવ્યા છે, વાજિંત્રો વગાડ્યા છે, કીર્તનો ગાયા છે. શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાંથી પ્રકાશ પ્રગટ કર્યો. એ અહો અહો થઈ ગયો, એવો આનંદ પમાડ્યા બધાને ખૂબ જ. પછી સંતો રસોઈ બનાવતા હતા, રસોઈ તૈયાર થઈ. મહારાજને સંતો જમ્યા પછી વળી બપોર પછી સભા ભરાય, એ મોટા મોટા વિદ્વાનો આવે ને પ્રશ્ન ઉત્તર થાય. એમ કરતા કરતા 10મી આવી, મંગળવારનો દિવસ. તે દિવસે કેટલાક ગંધર્વો આવ્યા. ગંધર્વની જાત દેવતાની કહેવાય, પણ આ પૃથ્વી ઉપર જે ગાયકો છે ને એને ગંધર્વ કહેવાય. અમુક અમુક જાતિ છે એને. ઈ મહારાજ પાસે આવ્યો. મહારાજ કે કરો ગાન. એ સરસ મજાના ગીતો ગાયા એને. મહારાજ રાજી થયા. એને મહારાજ સીધા આપ્યા અને દક્ષિણા આપી રાજી કર્યા. શેર પાસે જે કત્તાર ગામ છે ત્યાંના બ્રાહ્મણ વલ્લભભાઈ હતા. મહારાજ પધરામણી કરી. હાલો, કોઈને ના નથી પાડવી. મહારાજ ગમજાન તો ત્યાં પધરામણી કરી છે. પછી એકાદશીઓનો દિવસ આવ્યો. તે દિવસે તો શાસ્ત્રીઓની સભા ભરાણી. આણંદના ભટ્ટ શાસ્ત્રી હતા. આત્મારામ, ભગવદાનંદ, કપિલેશ્વરાનંદ, જોગાનંદ, શિવાનંદ, શોભારામ, રઘુનાથ. કેટલાક તો શબ્દશાસ્ત્ર ભણેલા, કોઈક ન્યાયશાસ્ત્ર ભણેલા, કોઈક વેદાંત ભણેલા, કોઈક વ્યાકરણ ભણેલા, કોઈક પુરાણ ભણેલા, જાત જાતના વિદ્વાનો બધા આવ્યા. સ્પેશિયલ પ્રોગ્રામ એકાદશીના દિવસે એનો હતો, વિદ્વાનોનો, કે આપણે સ્વામિનારાયણ પ્રશ્ન પૂછવા છે, કે ગમે એવા પૂછવા છે. મારે કે પૂછો તમારે. વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછ્યા. ઓલે એમ કે હું સ્વામિનારાયણ હરાવું ને હું સ્વામિનારાયણ હરાવું. સ્વામિનારાયણ હારે કોઈથી? તાકાત છે કોઈથી સ્વામિનારાયણ હરાવે? ગમે એવા તો હવા નીકળી અહીંયા કને કોઈ રહી ગયા હવા સ્વામિનારાયણ આગળ આવીને. પૂછે કોઈ પ્રભુજીને માં થયા છો તમે પરમેશ્વર કે માં? લ્યો, કોઈ રીતે નહારે તમારા આવા પ્રશ્ન પૂછે, તમે ભગવાન કેમ થઈ ગયા ઈ કયો? કે મહારાજ કે ઈ તો અમને ખબર નથી કે ભગવાન કેમ થઈ ગયા. લ્યો, ભગવાન કે થવાની વસ્તુ હોય તો બધા ભગવાન ન થઈ જાય? ઈ કે થવાતું હશે કાંઈ? એવા પ્રશ્નનો ઉત્તર મહારાજ એવા જ આપે ને. જો કે અમે લખેલ નથી, પણ એક વાત મેં ક્યાંક સાંભળી વાંચી હતી. એક જણો આવીને પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાન કેમ થઈ ગયા? તો મહારાજ કે બધી સીટોમાં માણ બેઠા હતા, ક્યાં સીટ જ ખાલી નહીં, ભગવાનની ગાદી ખાલી, એટલે અમે બેહી ગયા. ઓલો કે તો બરોબર કે લ્યો, એ રાજી થઈ ગયો. લ્યો, એવા પ્રશ્ન પૂછે અને ઉત્તર એવો જ હોય પછી. તો શ્રીજી મહારાજ બહુ ચર્ચા કરાવી સુરત શહેરમાં, વિદ્વાનોને, પુરાણીઓને, શાસ્ત્રીઓને. જય જયકાર થઈ ગયો અમને, ખુશ થઈ ગયા બધા. જેવા પ્રશ્ન પૂછ્યા ને ઉત્તર આપ્યા મહારાજ. વિજય મહારાજ નો થયો છતાં પણ શ્રીજી મહારાજ બધા ભૂદેવોને દક્ષિણા આપી છે, રાજી કર્યા. ખૂબ દક્ષિણો આપીને રાજી કર્યા છે. બ્રાહ્મણોને એવા રાજી કર્યા હતા, ગ્રંથ લખતા એમ કહેતા આજ દિવસ સુધી મહારાજના ભારેરા બધા વારું. આવું તો કોઈ દી આપણી જિંદગીમાં ન જોયું ને, જોયું જિંદગીમાં વારું ના આવે એવો. એકાદશીને દિવસે મહારાજ એવી મોજ કરી. ત્યાર પછી 12ને દિવસે મહારાજ પારણા કરી અને સભામાં બેઠા છે. તો વિવેકી નવાબ સાહેબ આવ્યા છે ત્યાં કને. એના દીવાન હતા આત્મારામ. નવાબ સાહેબ આવ્યા નતા, પણ દીવાનને મોકલ્યા હતા. દીવાનને કે તમે જાઓ સ્વામિનારાયણ પાસે, પ્રણામ કરીને કહેજો કે અમારી વાડીમાં પધરામણી કરવા આવે. જો ના આવી શકે તો અમે આવશું કે એમ દર્શન કરવા. એટલે એના દીવાન આવીને મહારાજની વાત કરી કે મહારાજ અમારા ઈચ્છે છે કે અમારા સુબા તમારા દર્શનને વિનંતી કરીએ છે. સરસ મજાનો હાથી લઈ આવે છે, હાથી ઉપર બેસીને ત્યાં કને હાલો પ્રભુ. મહારાજ કે અમારે માટે માણકી બરોબર છે. પોતાના બે ભાઈ હતા ને, અયોધ્યા પ્રસાદ, રઘુવીરજી, રામ પ્રતાપ, ઈચ્છારામ, એને માથે બેસી દીધા. તમે બેહો. સદગુરુ સંતો હતા ને મેના ને પાલખી બધાને બેસાડ્યા. દાદા ખાચર બધા સવાર થઈ અને કીર્તનો ગાતા ગાતા, વાજતે ગાજતે મહારાજ નવાબની વાડી ગયેલા છે. મહારાજ તણો કર ઝાલી, સાથે નવાબ મર્યાદે ચાલી. નિજ દીવાન ખાનામાં લાવ્યા, હેમ ખુરશી ઉપર પધરાવ્યા.
મહારાજ ત્યાં ગયા. નવાબ બહુ રાજી થયા. હોનાની ખુરશી પર મહારાજને બેહાર્યા. ફૂલ તોરા કર્યા છે, મેવા મીઠાઈ મહારાજને ખૂબ અર્પણ કર્યા. વરદાન માગ્યું છે, પ્રભુ અમારું કલ્યાણ કરજો કે હો. મહારાજ કે જાઓ, નિયમ ધર્મ પાળશો તો તમારું કલ્યાણ છે કે હો. વરદાન આપેલું છે મહારાજે. ત્યાંથી મહારાજ પાછા વળ્યા તો નવાબ મહારાજ ભેગા ભેગા હાલ્યા. મહારાજ કહ્યું તમે પાછા વળો. એના પાછા વળી અને ત્યાંથી શ્રીજી મહારાજ પીરુ સાહેબ કે મહારાજ અમારી વાડી બાજુમાં જ છે. મહારાજ કે હાલો, ના નથી પાડ્યું કોઈને, અઠવાડિયું રહેવાના છીએ, ઈચ્છા પૂરી કરી લો બધા. એના બંગલામાં ગયા છે. ત્યાં પણ શ્રીજી મહારાજ એને સેવા પૂજા કરીને પધરામણા હારમ હારા કરાવે છે. મહારાજનું પૂજન કર્યું. અર્ધેસર ને પીરુ સાહેબે મહારાજની સ્તુતિ કરી હો અને વરદાન માગી લીધા. રાજી બહુ ને મહારાજ એનો ભાવ જોઈને મહારાજ કે જે જોઈએ માગો કે. અરે કેવું માગ્યું એને? દાદા ખાચર ને ગતિ જેવી અમને પણ આપજો એવી. ભાડ્યો શ્રી હરિએ પ્રેમ ભારે તથાસ્તુ કહ્યું તે હવારે. દાદા ખાચરને જેવી પદવી આપો ને એવી એના જેવું અમારું કલ્યાણ કરજો. મહારાજ કે જાઓ તથાસ્તુ. ભાવ છે ભાઈ. હું આખી જિંદગી બધું અર્પણ કરી દીધું દાદા ખાચરે. આ તો કાંઈ નહીં લો, એકવાર મહારાજ આવ્યા ને સેવા પૂજા કરી. ભાવ જબરો વાત છે. પછી શ્રીજી મહારાજ એના બાગમાં ઘોડી ફેરવી છે. સારી જગ્યા હતી, એવી સરસ મજાની કુંડે નાખી ઘોડી. મહારાજ અર્ધેસર ઘોડાના શોખીન હતા. એના કરતા પીલું સાહેબ વધારે શોખીન. એવી ઘોડે કુંડે નાખી. ઓલા જોઈ જ રહે. એને અભિમાન બહુ હતું, અમારે જેવી ઘોડી હાક તો કોઈને આવડે જ નહીં કેમ. તો કાંઈ વાતચીત કાંઈ નહીં, બસ મહારાજ માણક્યું પર એવી ઘોડી કુંડે નાખી. કુંડાડે કુંડાડે કે હોય પડી તો મહારાજ આમ ઉપાડી લે, એટલી ઘોડી સ્પીડમાં. આવું મહારાજ બતાવ્યું. ઓલાની કે અભિમાન હાવ ઉતરી ગયો. આ તો આપણે કાંઈ ન આવડે કે. પછી મહારાજ કે તમને મજા આવી ને, આ મૂર્તિને યાદ કરજો, આટલું સ્મરણ કરજો મહારાજ કે અમે ઘોડી કુંડે નાખી, અંતે તમારું કલ્યાણ થશે કે હો. પછી ત્યાં સાંજનો સમય થઈ ગયો. મહારાજ કે સંતો આડતી ગોળી અહીંયા જ કરી લે, હાલો. એ હાજના નિત્ય ક્રમ અર્ધેસરને બંગલે જ મહારાજ બધું કર્યું હો ત્યાં. તો એવી રીતે 12નો દિવસ ગયો. પછી 13નો દિવસ આવ્યો. ત્યાં કને શ્રીજી મહારાજ સુરત શહેરમાં અદ્ભુત ચરિત્રો કરે છે. 13ને દિવસે જિલ્લાજ 10 એન્ડરસન નામના સાહેબ, મને તો બોલતા નથી આવડતું, એટલે એ બધી સત્તાઓ છે. એની ઈચ્છા થઈ છે પધરામણી કરાવવાની. અમારે ત્યાં પ્રભુ પધારે, જો ના આવી શકાય તો અમે આવીએ કે. મહારાજ કે નહીં અમે આવશું. મહારાજ કે અમે નિર્માની ફકીર છીએ. શું કે? અમે અભિમાની ફકીર નથી કે તમને આવવું પડે. જો ઓલ્યા નવાબ, એક વાત કેવી, નવાબ જો અહીંયા આવે તો એનું સન્માન કરવું ને, અને મહારાજ ત્યાં જાય તો આપણે કાંઈ ટેન્શન નહીં, જે કરવું એ કરે બધું. એટલે મોટા માણસને મળવા જવું એ સારું, એને બોલાવાય નહીં કોઈ દિવસ. કારણ કે બોલાવીએ તો બધી સગવડ આપણે કરવાની. મહારાજ કે કોઈ દિવસ મોટા માણસ આપણે બોલાવી જ નહીં, કે પોગી જ જઈએ. એક તો વધારે રાજી થાય એ, અને આપણું સન્માન કરે તો એમાં એનું સારું થાય. ને આપણે એનું સન્માન કર્યું તો એનું ભૂંડું થાય ને પાછું. કેમ લાગે? ભગવાન કોકના સન્માન કરે, પચાવી ના હગે ને ઓલ્યા પછી. મહારાજ કે અમે નિર્માની ફકીર છીએ કે લ્યો અમે આવશું કે. મહારાજ ગયા છે હો. પછી તો ઘણી બધી પધરામણી કરી છે સુરત શહેરમાં. એ ત્યાં કને ગયા ને, સાણા સાહેબ ટોપી ઉતારીને મહારાજને પગે લાગ્યા. મહારાજને કીધું મહારાજ વર્ષો ઘણા થઈ ગયા, ડભાણમાં આપણે મળ્યા હતા કે. ડભાણમાં જગન થયો ને, જેતરપુરનો ભંગ થયો તઈ, તેથી મળ્યા હતા. વર્ષો પછી આજે મળ્યા. મહારાજને કે તેથી તમે જુવાન હતા બરોબર, આમ હવે થોડા ઘરડા થઈ ગયા. મહારાજ કે થોડુંક તો થાય ને, કે વર્ષો કેટલા થઈ ગયા કે એવા ને થોડા જુવાન રહેવાય ગયા. એવી વાતો કરી લ્યો. મહારાજ બહુ રાજી થયા. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા, ફૂલના ગુચ્છા આપ્યા, અત્તર છાંટ્યું અત્તર. એ પછી તો સરસ મજાના ખૂમચા ભરી ભરી કાજુ ને બદામ ને પિસ્તા ને આવો મેવો મહારાજને અર્પણ કર્યો હો છૂટથી. ખૂબ સેવા કરી, રાજી કર્યા. સંતોને આપવાનું બધું આપ્યું. પછી મહારાજ ત્યાંથી વળ્યા. મહારાજ એને પાછા વડાવ્યા હો, જાઓ કે. એક સેમર સાહેબ હતા, એને ઈચ્છા થઈ અમારી બંગલે પધારો. મહારાજ કે હાલો.
પણ જેટલા જેટલા ઈચ્છા હતી ને મહારાજ લાગઠ પધરામણી કરી છે. બધી પધરામણી કરીને મહારાજ ઉતારે આપતા હતા. રસ્તામાં ભિખારીદાસનું ઘર આવ્યું. લ્યો, નામ ભિખારીદાસ, બાકી તો તવંગર હતા. સમજ્યા? એ કે મહારાજ મારે પધરામણી કરવી છે. મહારાજ કે હાલો. એના ઘરે ગયા. મહારાજની ભાવથી એને પણ પૂજા કરેલી છે. સંધ્યા સમયે શ્રીજી મહારાજ પાછા ઉતારે આવી આરતી ધૂન વગેરે શ્રીજી મહારાજ બધું કરેલું છે. હરિભક્તો બહુ સેવા કર્યો. સીધું પાણી ઢગલા થઈ ગયા હતા. મહારાજ કે બનાવો, હારામાં હારું, વાંધો નહીં. ગયો સરસ મજાનું બરફી ચૂરમું ને દૂધ પાક ને ઘારી. ઘારી તમે ખાધી હોય? ઘારી અહીંયા મળતી હશે, કચ્છમાં આપણે ઓછી બને. ઘારી પૂરી, જાત જાતના શાક ને પાપડીઓ ને સ્વાદિષ્ટ ભોજનો, બાંસુદી ને પૂરી ને બિરંજ ને બરફી ને આવી સેવા કરી. લેવાય એટલો લાભ લીધો હરિભક્તોએ મહારાજનો ને સંતોની સેવા કરવાનો. ફરી અવસર ક્યાં મળે આવો. અને તેથી બીજી વાર મહારાજ આવે તો આપણે જીવતા હોઈએ કે ન હોઈએ. કે મેવો મોઘામાં મોઘો જ આણે, લાવી ભેટ કરે તે હટાણે. ભાવ સુરત ના ભક્તો ભાડી, બીજા ભક્ત કહે હદવાડી. હારામાં હારો મેઘો અને ક્વોલિટી વન એવો બધો લઈ આવે મહારાજને માટે ને સંતો માટે ને. બીજા હરિભક્તો બધા જોતા જોતા કે આણે તો હદવાડી જો ભાવ ખરેખરો એમ. ગિરધરલાલ શેઠ હતા, એ પધરામણી કરાવી છે. પછી બાઈઓનું મંદિર હતું, ત્યાં શ્રીજી મહારાજ પધરામણી કરી છે. ભાઈચંદભાઈ હતા, એને પધરામણી કરાવી. પછી સંતોને ઉતરવાની એક જગ્યા હતી, ત્યાં હાલો કે ત્યાં પણ શ્રીજી મહારાજ ગયા છે. એક નાના લાલજી પધરાવ્યા હતા, કોઈ હરિભગત સેવા કરતા હતા. એ જગ્યા કઈ હતી? અત્યારે નારાયણ મુનિનું દેવનું મંદિર છે એ જગ્યા. સંતોનો ઉતારો હતો. સંતોની વ્યવસ્થા કોઈ હતી નહીં, પણ ત્યાં કને એકવાર એવો પ્રસંગ બની ગયેલો. એક મોટો જબરો સોની પરિવાર વાણમાં બેને મુંબઈ પરણવા ગયા હતા. પછી કંઈક તોફાન થયું ને તો દરિયામાં વાણ બધું ડૂબી ગયું. એ બધા મરીને ભૂત થઈને આવ્યા. બહુ પૈસાવાળા હોય ને તે બધા ઘરમાં રહ્યા. રાતના ભડકા કરે, અવાજ કરે. આજુબાજુના બધા ઠેકાણા માંડ ઘર ખાલી કરીને ભાગી ગયા. અવાવરી જગ્યા પડી આવી. હવે અહીંયા કોઈ જાય નહીં. રાતના જાય તો કંઈક ભડકા દેખાય એટલે ભાગે બધા. પછી અંગ્રેજ સરકાર આવી. એ પૂછ્યું કે આ જમીન આમ ખાલી કેમ પડી છે? તો કે રાતે આવજો, ખબર પડશે. ધોરિયા બીવે હો, ભૂત ભૂત તો એને મારે દેખાય કેટલા સમજ્યા. ધોરિયા કારિયા બધાને ભૂત તો આવે જ છે. એવા ભડકે વાત મૂકી દો. ઘણા વર્ષ પહેલા લગભગ 2000માં અમે વિલ્સડન મંદિરે બેઠા હતા. આજે જસ્ટા બોલ્યા પછી બેઠા હતા. તે રસ્તામાં એક ધોરિયો ને ધોરિયાની હાલા જતો હતો ને એમ અમે કોઈક માણસ મળીને આટલો કાળો નંગ એના હાથમાં જલાવી ગયો. ઓલિયાને લાગી બીક. હવે જાવું ક્યાં? મંદિર આવ્યું તો 2 જણા મંદિરમાં ઘૂસી આવ્યા. લ્યો, અને એને લાગી બીક. એ કે આ નંગ અમને કોઈક દઈ ગયો, અમારું શું થઈ જશે? તે હરિભગત મને પૂછો, સ્વામી નંગ દઈએ? મેં કીધું નંગ લઈ આવો આપણી પાસે, આપણે સાચું રાખશું. સમજ્યા ને? કાળો નંગ હતો. સમજ્યા ને? નંગ લઈ આવ્યા, નંગ દઈ દીધો મને. એને કયો સ્વામિનારાયણ નામ લેજો, તમને કાંઈ નહીં થાય. સમજ્યા કે નહીં? સ્વામિનારાયણ બોલજો. એ ભાગી ગયા નંગ. પછી મેં નાખ્યો ડસ્ટબિનમાં. લ્યો, એ શું થાય? પણ માણસોને બીક લાગે. હવે ત્યાંના માણસો કીધું કે અહીંયા ભૂતાવળ છે કે. એટલે અંગ્રેજ સરકારે જાહેરાત કરી, આ જે ભૂત કાઢે એને આ જમીન સમર્પિત કરી દેવી શ્રી કૃષ્ણાર્પણ. આવી એક જાહેરાત થઈ. એમાં થોડા પછી મુક્તાનંદ સ્વામી સુરત આવ્યા. એટલે હરિભક્તો કે સ્વામી એક સંતોને ઉતારાની વ્યવસ્થા બહુ સરસ થાય એમ છે કે મકન તૈયાર પડ્યા છે. સમજા ને? પૈસાદાર પાલટી હોનીના મકન. ઈ પરિવાર આખો મરી ગયો છે, કોઈ નથી. અને બધા ભૂતાવળ થઈને રહ્યા છે. સ્વામી જો ઉદ્ધાર કરો ને ભૂતોનો, તો એ સંતોનો ઉતારાની જગ્યા સરસ થઈ જાય એમ છે. મુક્તાનંદ સ્વામી કે ભૂતો તો નીકળી જશે, પેલા સરકારમાંથી લખાઈ આવો. એ બધા મકાન જેટલા ખાલી છે ને એ લખાઈ આવો, આપણા નામે લખી દે. ભૂત અમે પછી કાઢીએ, કારણ કે ગવર્મેન્ટનું કાંઈ નક્કી નહીં. પાસે લઈ લે તો મારા ભૂત ભાગ્યા. પછી લખાણ કરાવ્યું હો સ્વામિનારાયણને નામે. અને પછી મુક્તાનંદ સ્વામી એ સંતો ગયા, બધા પાણી પાણી છાંટી સાફ સૂફ કરીને રાત રોકાણા. અને રાતે ભૂત આવ્યા બધા. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને અંભારી એ પાણી છાંટી અને અવગોતી થકી બધાને ઉધાર્યા છે. અને બદ્રિકાશ્રમમાં કે તપસ્યા કરવા મૂકી દીધા.
તપસ્યા કરજો, સત્સંગમાં જન્મ લેજો અને તમારો ઉદ્ધાર થશે. કે તો એ જગ્યા એમને પછી સંતોને માટે જ રહી. જ્યારે સંતો આવે ત્યાં ઉતરતા. આજે શ્રીજી મહારાજ એ જગ્યાએ ત્યાં કને ગયા છે. નાના લાલજી હતા, એને પ્રભુ વંદન કર્યા. આજે ત્યાં છત્રી પણ છે જ્યાં મહારાજ બેઠા હતા. પછી હરિભક્તો કે મહારાજ મોટું શહેર છે, મંદિર થાય, મોટી મોટી મૂર્તિઓ પધરાવાય, એવું કંઈક કરો અહીંયા. મહારાજ કે થાશે, કે આ સ્થળે મોટું મંદિર થશે, થોડાક દિવસો જાશે પછી થાશે. કે પછી અરદેસરની વાડી, પીરુસાની વાડી એ બધે થઈ. અને શ્રીજી મહારાજ ઉતારે આવ્યા છે તો અરદેસરજી મહારાજને પ્રશ્ન કેટલાક એને પૂછવાના હતા. મહારાજને ઉતારે આવ્યા. કેટલાક નાસ્તિકો આમ કે છે, તેમ કે છે, તો મહારાજને એવા સુંદર આપ્યા છે, એના મનના બધા મહારાજે ખુલાસા કર્યા. વારે વારે પ્રભુને વર્ણન પ્રણામ કર્યા અરદેસરજી. અને મહારાજને કીધું, મહારાજ હું તમારો આજથી દાસ છું, તમે સાક્ષાત ભગવાન છો, મારી સંભાળ લેજો. મહારાજ કે તથાસ્તુ, જાઓ. એમ કરતા કરતા સુધી બીજની તિથિ આવી. હવે મહારાજ તેથી નીકળવાની તૈયારી કરતા હતા. હરિભગત કે મહારાજ હજી 2 દી રોકાવો, 2 દી. કે મહારાજ કે હવે નહીં રોકાવાય ગયો, કારણ કે ગઢપુર વાળાને અમારો વિયોગ થયેલો છે ને કેટલાક અનજડ તજીને બેઠા છે, એટલે હવે રોકાવાશે નહીં. શેઠ લક્ષ્મીદાસ આવ્યા. કે મહારાજ મારે તો ઘરે પધરામણી કરવાનું રહી ગયું હતી. મહારાજ કહેજો તમે સત્સંગી છો, તમારા ઘરે ઘણી વખત આવી ગયા છે, અહીંયા જ પૂજા કરી લો ને, તમારે પૂજા જ કરવી છે ને મારી, કરી લો પૂજા. તો મહારાજને પૂજા કરી લીધી. લ્યો હારું. શ્રીજી મહારાજને હાર પહેર્યા, તો મહારાજ પ્રસાદીનો હાર એને આપ્યો છે. શેઠનો મહારાજ થાળ જમ્યા છે, સંતો બધા જમ્યા છે. પછી શ્રીહરિ ત્યાંથી સીધા આવ્યા વડાવા અરદેસર આવ્યા. અરદેસર મહારાજને વડાવવા માટે આવ્યા છે. એમ શ્રીજી મહારાજ સુરત નગરમાં જે કાર કરી દીધો. હવે તો મહારાજ ત્યાંથી વિદાય લે છે. એટલે સુરતના ભક્તો ઉદાસ થયેલા છે. રુસ્તમ બાગમાં સવારે કેટલા ભક્તો બધા આવી ગયા, કેટલાક જે આવતા હતા ત્યાં કને મહારાજને વિદાય આપવી છે. તો અરદેસર આવ્યા છે વિદાય દેવા માટે. મનમાં ઈચ્છા થઈ કે જેમ રામે ભરતજીને પાદુકા આપી, તો મહારાજ મને કંઈક આપે, આખી જિંદગીનું મને સંભાળનું થઈ રહે. તો મહારાજ તો અંતર્જામી પણ જાણી, મહારાજ જે પાઘ પહેરી હતી ને એ અરદેસરને મહારાજ પાઘ આપી દીધી. પોતાના મસ્તક ઉપરથી ઉતારીને અરદેસરે પોતાની છાતી સરખી ચાંપી, અને રંકને જેમ ધનનો ખજાનો મળી જાય ને કેવો આનંદ થાય, એવો આનંદ અરદેસરને થયો છે. મહારાજ કે આ હાંચવી રાખજો કે અને આની પૂજા કરજો કે આ પાઘની. હવે એના ઘરે આજે પણ પાઘ છે લો સુરતમાં. ભાઈ બીજને દિવસે સંતો હરિભક્તો ત્યાં જઈ અને મોટો ઉત્સવ કરે છે. પારસી જ્ઞાતિ છે, એનું ઘર આજે તીર્થ સ્થાન બની ગયું. મોટા મોટા સંઘ આવે ને એ પાઘના દર્શન કરવા માટે આવે. બહુ રૂપિયાથી પાઘ મંગાડી હતી, હજારો લાખો રૂપિયાથી. પણ એ લોકો કે જો પાઘ દઈ દે તો અમારે ઘરે કોઈ આવે જ નહીં, કે કોણ આવે કે લ્યો. હવે તો આખું એક સ્પેશિયલ મંદિર રૂમ બનાવી રાખ્યો છે. પહેલાં એના ઘરમાં હતી, અમે દર્શન કરી આવ્યા હતા. એના ઘરની અંદર પાઘ હતી, ઉપર કાચની પેટીમાં રાખી હતી. હવે બારેથી દરવાજો ફાંટી અને એક અલગ વ્યવસ્થા છે. તો આજે પણ લોકો ઈ પાઘના દર્શન કરવા માટે જાય છે. હજી સુધી ઈ મોજૂદ છે પાઘ.